જય લગજણી મિત્રો, તો મહુવા તાલુકાના કળસાર ગામે 5 અનાથ બાળકો માટે આપણે અલગધણી આશ્રમ રામમંડળ અને નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટના સાથેના સહયોગથી આપણા ગ્રુપનું જે 15મું મકાનનું કામ આપણે શરૂ કર્યું હતું, એ કામ તમે જોઈ શકતા છો કે બાંધકામ આખું તૈયાર થઈ ગયું છે અને અત્યારે વેલ્ડિંગનું કામ હાલે છે, કારણ કે આજે આપણે આ મકાનમાં પતરા લગાડવાના છે અને આ મકાન માટે આપણે ઓસરી, ટોયલેટ, બાથરૂમ અને 2 રૂમની વ્યવસ્થા કરી છે. હજી ટોયલેટ અને બાથરૂમ બનાવવાના બાકી છે, કારણ કે અત્યારે 2 રૂમનું કામ હાલે છે. વિડીયોમાં તમે જોઈ શકતા છો કે 2 રૂમ તૈયાર એકદમ થઈ ગઈ છે અને ઉપર વેલ્ડિંગ વાળા ભાઈ વેલ્ડિંગનું કામ કરે છે. અને આ મકાન માટે પશુપતિ સેવા ગ્રુપ અમદાવાદ તરફથી મકાનના પતરાનું દાન કર્યું હતું અને પશુપતિ સેવા ગ્રુપ અમદાવાદ તરફથી અવારનવાર આપણા મંડળમાં સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે છે. માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. રામદેવ પીર મહારાજ અને ભગવાન દ્વારકાધીશ તમને હરપલ ખુશ રાખે અને વધુમાં વધુ સેવાના કાર્યો કરવાની યથાશક્તિ આપે, એવી રામદેવ પીર મહારાજને આપણે પ્રાર્થના કરીએ. બાકી અલગધણી આશ્રમ રામમંડળમાં જે કંઈ પણ દાન આવે, જે કંઈ પણ ફાળો આવે, એનાથી આવી જ રીતે નિરાધાર પરિવારની સેવા કરવામાં આવે છે. માટે સાથેને સહકાર આપજો અને જો આપણું સેવાનું કાર્ય ગમતું હોય તો વિડીયોને વધુમાં વધુ શેર કરજો. અને ખાસ વાત કે જો તમે પણ ફેસબુક યુઝર હોય, તમે પણ ફેસબુક વાપરતા હોય, એટલે કે નોંધારાનો આધાર ફેસબુક પેજને પણ ફોલો કરજો, કારણ કે ઇન્સ્ટાગ્રામની સાથે સાથે આપણે ફેસબુકની અંદર પણ આપણે સેવાકીય પ્રવૃત્તિના વિડીયો લાવતા રહીએ છીએ.